જણાવી દઈએ 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની અને રેડ પાડી પોલીસે કુલ 5 નકલી આઈટી અધિકારીઓની ધરપકડ કરી છે। અમદાવાદ અને આણંદથી વધુ 3 આરોપીઓ ઝડપાયા છે। અગાઉ પોલીસે 2 આરોપીઓની કરી હતી ધરપકડ અને એક આરોપી અસલી જીએસટી ઇન્સ્પેક્ટર હોવાની પણ માહિતી સામે આવી છે। અન્ય એક આરોપી करार आधारित पोलीस ड्राइवर हतो। होमगार्ड तरीके फरज बजावता आरोपीनी पण संडोवणी सामे आवी छे। सुखसरना वेपारीने त्यां तेमणे दरोडा पाड्या हता अने सेटलमेंट माटे नाणां पडावता ते पकड़ाई गया हता, रंगे हाथ झड़पाया हता। तो केस न करवा माटे 25 लाखनी माग करवामां आवी हती अने त्यारबाद तेओ रंगे हाथ झड़पाई गया। परंतु सौथी मोटी बात ए छे के जे नकली आईटी अधिकारी हता ते तमाम मोटाभागे तमाम ए सरकारी कर्मचारीओ ज हता जेमणे आईटी अधिकारीना नामे दरोडा पाड्या अने केस पताववा माटे 25 लाखनी माग करी हती ने रंगे हाथ झड़पाई गया। चलो तमारू बधुं आ कागळे हागळे बधुं लावो तमारे अहीने तो अमे लई जता रहीए ने तो आटला पैसा आपो एम बीजा हजू मांगता था 5 लाखनी मांगणी करी तो अमे कीधुं 5 लाख तो नथी ना तमे लई लीधा ने पैसा तो बधा 2 लाख जेवा तो कथी लावी एम तो गमे ते आवीने आपवा ज पड़शे। आरोपीओ पासे आવું કોઈપણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી પોલીસ સ્ટેશન જાણ કરે છે, જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈપણ રીતે ઇન્કમ ટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા જે અંતર્ગત અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। રાજ્યમાં બોગસ તબીબોની જાણે કે ભરમાર છે। હવે મહીસાગરમાંથી નકલી તબીબ